તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો ગુજરાતનો પ્રવાસ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે આજે બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેવાના છે તો લગભગ 6 જેટલા વિવિધ કાર્યક્રમમાં તે આજે ઉપસ્થિત રહેશે તો ભાજપના અધ્યક્ષ નીતિન નબીન આજે પ્રદેશ કાર્યાલયની મુલાકાત કરશે તો કાર્યાલય ખાતે હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક પણ યોજવાના છે તો અમદાવાદ ખાતે પણ બૂથ કાર્યકર્તા સંમેલનમાં તે ઉપસ્થિત રહેવાના છે આ ઉપરાંત આવનાર ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને તે માર્ગદર્શન આપશે તો ગાંધીનગર ખાતે યંગ વોઇસ સમિટ કાર્યક્રમમાં પણ તે ઉપસ્થિત રહેશે તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ઓનલાઈનથી જોડાયા છે જી ઉમંગભાઈ તો નીતિન નબીનનો હાલ ગુજરાતનો પ્રવાસ ચાલી રહ્યો છે આજે બીજો દિવસ છે ત્યારે આજના કાર્યક્રમને લઈને આપ શું કહેશો જયેશભાઈ તમને જણાવી દઉં કે કોઈ પણ પક્ષનું સંગઠન એક મજબૂત પાસું છે એમાં ભાજપ ને સત્તા પક્ષ પર છે હાલમાં કેન્દ્રમાં અને ગુજરાત રાજ્યમાં તો એમના જો રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી જો ગુજરાતમાં આવે તો સ્વાભાવિક છે કે તેમનું મહત્વ સૌથી વધુ હોય ને મીડિયાની નજર પણ તેમના પર હોય છે આજે જે ગુજરાતનો બીજો દિવસ છે ગઈકાલે જે ભાજપના સાંસદો સાથે અને ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને ચર્ચા કરી હતી આજે એમનો બીજો દિવસ છે આજે બીજા દિવસમાં એવો અલગ કાર્યક્રમમાં હાજર રહેવાના છે સૌથી પહેલા તો તેઓ આજે ભાજપના પ્રદેશ કાર્યકારીની મુલાકાત કરશે સ્વાભાવિક છે કે પ્રદેશ કાર્યકારી મુલાકાતમાં સંગઠનના લોકોને કરી અને આવનાર ચૂંટણીમાં ભાજપનો કેટલી સફળતા છે ગઈ ચૂંટણીમાં જે સફળતા મળી સમજ છે તેનાથી વધુ જ સફળતા કોઈ બી પક્ષ વિચારતો હોય એ અંગે ચર્ચા વિચારણા કરશે ત્યારબાદ તેઓ આજે અમદાવાદના બૂથ કાર્યકર્તાઓનું સંમેલન કરશે ભાજપને સૌથી મોટી સફળતા મળી હોય તો તેનું મહત્વ તેનું બૂથ કાર્યકર્તાઓને આપે છે કારણ કે તમારું બૂથ મજબૂત હશે તો તમે આ જે ગુજરાતમાં જે ભાજપને ભવ્ય સફળતા મળી છે તેનું મુખ્ય કારણ છે બૂથના કાર્યકર્તાઓ જો બૂથના કાર્યકર્તાઓ જે મતદારો છે તેમને બૂથ મથક સુધી લાવવાનું ભાજપનું અભિયાન હતું તેમાં ભારે સફળતા મળી છે તેથી બૂથ કાર્યકર્તાઓનું મહત્વ સમજી અને બૂથ કાર્યકર્તાઓ સાથે તેઓ મીટિંગ કરશે ત્યારબાદ તેઓ આવનાર ચૂંટણીમાં લઈ અને ગાંધીનગર ખાતે યંગ વોઇસ સમિટ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે આમ ભાજપનો આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજીનો બીજો દિવસ છે અને તે બહુ મહત્વપૂર્ણ છે ખાસ કરીને આવનાર ચૂંટણીઓ ગુજરાતની અંદર જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકાની હોય અને ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી છે તેને અનુલક્ષીને તમામ રણનીતિ ઘડાશે અને ભાજપના એક કર્મઠિષ્ઠ કાર્યકરો જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમની જે સૂચના મુજબ કામ કરશે જેથી ગુજરાતમાં અને દેશમાં ભાજપને ભારે સફળતા મળી છે તેનું મુખ્ય કારણ છે તેનું સંગઠન આમ પ્રતિનિધિના બીજા દિવસે કાર્યક્રમ અતિ મહત્વનો સાબિત થઈ રહ્યો છે જી તો ખાસ કરીને એક પ્રથમ અધ્યક્ષ છે જે યુવા છે ત્યારે યુવાનોમાં કાર્યકર્તાઓમાં ખાસ કરીને તેને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો તમને જણાવી દઉં કે નરેન્દ્ર મોદી પહેલેથી જ ગુજરાતનું જે ગુજરાત અને દેશનું જે ભાવિ છે યંગસ્ટરોને મહત્વ આપી રહ્યા છે તમને ખબર હશે કે પરીક્ષાને આવનાર સમયમાં ટૂંકમાં પરીક્ષા છે તેને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન પ્રથમ વખત એ દેશના વડાપ્રધાન હશે કે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી આમ ભાજપ કે યુવા લોકો તરફ વધુ ધ્યાન આપી રહ્યું છે તેનું એક મહત્વ કદમ એ છે કે તેમને ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે નીતિન નવીન એકદમ યુવાન છે તેને અનુલક્ષીને જે ખાસ કરીને જે ગુજરાત અને દેશનું જે ભાવિ ઘડતરનો મહત્વનો ફાળો છે એ યુવાનો તરફ વધારે ધ્યાન દે છે અને યુવાનોની જે પણ સમસ્યા હોય અને યુવાનોએ ભવિષ્યમાં દેશ માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન ભાજપ આપતું હોય છે તેના કારણે ભાજપના ચૂંટણીમાં અદ્ભુત સફળતા મળતી હોય છે તો અમદાવાદ ખાતે પણ તે બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમદાવાદના યુવા કાર્યકરોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ભાઈ છે જયારે યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ યુવાન જો ગુજરાતના પ્રવાસે આવતા હોય જે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તો હોય છે કે યુવાનો ખાસ કરીને બૂથ કાર્યકર્તાઓ છે તે યુવાનો હોય છે તેમનો ઉત્સાહ અનેરો જોવા મળે છે કોઈ પણ ચૂંટણી હોય ખાસ કરીને બે વસ્તુ પર ધ્યાન રાખે છે કે જે ભીડ કાર્યકર્તા હોય તેમનું
યુવા કાર્યકર્તાનો ઉત્સાહ વધારો. આમ યુવા કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે આજે નીતિન નબીજી યુથ બુથ સંમેલનના કાર્યકર્તાઓને મળશે અને આગામી ચૂંટણીમાં આ બુથ કાર્યકર્તાઓની કેવી કામગીરી છે તે અંગે તેમને માર્ગદર્શન આપશે અને ભવિષ્યની ચૂંટણીમાં બુથ કાર્યકર્તાનો મહત્વ રોલ છે તે સમજાવશે. આમ યુથ કાર્યકર્તાઓમાં ખાસ કરીને અમદાવાદમાં યુથ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયેશભાઈ. જી ઉમંગભાઈ, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારે પ્રદેશ કાર્યાલયની આજે તે મુલાકાત કરવાના છે, ત્યારે હોદ્દેદારો સાથે પણ સંગઠનાત્મક બેઠક યોજવામાં આવશે. તો અમદાવાદ ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનમાં પણ તે ઉપસ્થિત રહેવાના છે. તો આવનાર ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને તે માર્ગદર્શન આપશે. તો ગાંધીનગર ખાતે પણ યંગ વોઇસ સમિટ કાર્યક્રમમાં નીતિન નબીન ઉપસ્થિત રહેશે.